લોકોને વધુ સારી પાર્કિંગ સુવિધા અને આધુનિક બેન્કિંગ સેવા મળી રહે તેવા હેતુથી આજ રોજ બેંક ઓફ બરોડા સોનગઢ શાખાએ પોતાની શાખા હીરવા પ્લાઝા સોનગઢ પેટ્રોલ પંપની બાજુમાં ખસેડી લોકોની સેવામાં ખુલ્લો મૂકી હતી। ત્યારે શું છે એની વિશેષતાઓ જાણીએ। આજ રોજ બેંક ઓફ બરોડા ફોર્ટ સોનગઢ શાખાના નવા પરિસરમાં બેંક ઓફ બરોડા સુરત જિલ્લા ક્ષેત્રના રિજનલ હેડ શ્રી ચંદ્રકાંત ચક્રવર્તી તથા મામલતદાર શ્રી સોનગઢ ચાંપાનેરી મેડમના વૃદ્ધ હસ્તે દીપ પ્રગટ્યા કરવામાં આવેલ। આ પ્રસંગે ખાસ ઉપસ્થિત બેંક ઓફ બરોડા સુરત જિલ્લા ક્ષેત્રના રિજનલ હેડ શ્રી ચંદ્રકાંત ચક્રવર્તીએ દરેક મહાનુભાવોનું અભિવાદન કરતા જણાવેલ કે બેંકની સ્થાપના સર મહારાજા ગાયકવાડ 3 એ વડોદરામાં 1908માં કરી હતી અને 117 વર્ષથી ગ્રાહકોની સેવામાં તત્પર છે। બેંક હર હંમેશ ને વધુ સારી ગ્રાહક સેવા આપવા તત્પર છે। ફોર્ટ સોનગઢ શાખા 56 વર્ષથી એટલે કે 1967થી સતત સોનગઢમાં કાર્યરત છે અને લોકોને બેન્કિંગ સેવા આપી રહી છે। નવા પરિસરમાં ગ્રાહકોને વધુ સારી સર્વિસ આપી શકાય તે આયોજન કરેલ છે, જે બેંક ઉત્કૃષ્ટ ગ્રાહક સેવા માટે તત્પર છે। ત્યારે આધુનિક અને સુવિધાવાળું નવું સ્થળ ગ્રાહકોને બેંક માટે કેટલું ફળદાયક નીકળે છે તે આવનાર દિવસોમાં જોવું રહ્યું। આ પ્રસંગે ઉપસ્થિત મામલતદાર ચાંપાનેરી મેડમે જણાવેલ કે ભારતને 2047માં વિકસિત રાષ્ટ્ર બનાવવાના આપણા વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા રાષ્ટ્ર કટિબદ્ધ છે। ત્યારે બેંકો દ્વારા વિવિધ યોજના હેઠળ નાણાકીય ધિરાણ આપવામાં આવે છે અને બેંકોનો તેમાં કે રોલ હોય છે। બેંક ઓફ બરોડા દ્વારા ગ્રાહકોને સારી સર્વિસ મળે છે અને તેમાં નવા સ્થળમાં સ્થળાંતર કરવાથી વધુ સારી સુવિધા પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા પાઠવી હતી। જોવાનો જોગ આજે વિશ્વ ગ્રાહક દિવસ પણ હતો। ત્યારે મામલતદાર શ્રી સોનગઢ નલિનીબેન નતીનભાઈ ચાંપાનેરિયા, હોદ્દાની રૂ હે તાલુકા ગ્રાહક સુરક્ષા અધિકારી સંજયભાઈ વી શાહ, ઉપપ્રમુખ દક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર સુરત તાપી જિલ્લો કિશોરભાઈ ચૌધરી, પ્રોગ્રામ ઓફિસર તાપી જિલ્લો એ પણ પોતાના કેટલાક સૂચનો બેંકને આપ્યા હતા અને બેંકે પોઝિટિવ રિસ્પોન્સ પણ આપ્યું હતું। આ પ્રસંગે શાખાના અગ્રણી અને માનવતા ગ્રાહકો તથા વિવિધ બેંકોનો સ્ટાફ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવેલ હતો। डॉक्टर बिंदेश्वरी शाह तापी। सर, मेरा नाम चंद्रकांत चक्रवर्ती है। मैं सूरत डिस्ट्रिक्ट रीजनल हेड हूँ। हमारी रीजन में 67 शाखाएं हैं, जो तापी डिस्ट्रिक्ट भी हमारे रीजन में आती है और सूरत ज़िला भी हमारे रीजन में आती है। हमारी ये सोनगढ़ ब्रांच का आज पुरानी प्रीमाइसेस से नए प्रीमाइसेस में स्थानांतरण हुआ है और ये नई प्रीमाइसेस हमने नए लीज पे लिया है और कस्टमर कन्वेंस के हिसाब से देखते हुए कि कस्टमर को पार्किंग और स्पेस ज़्यादा से ज़्यादा मिले ताकि हम बेहतर ग्राहक सेवा कस्टमर सर्विस प्रदान कर पाएँ। ये हमारी सोनगढ़ शाखा 27 जुलाई 1967 को ओपनिंग हुई थी, खुली थी और आज हमारी इस न्यू प्रीमाइसेस में स्थानांतरित हुई है। इसका टोटल व्यवसाय जो है 1,82,00,000 है, 182 करोड़ है और हमारा जो एडवांसेज है 140 करोड़ एडवांसेज है और 142 करोड़ अप्रॉक्स डिपॉजिट है। और चूँकि बैंक ऑफ बड़ौदा हमेशा बेहतर ग्राहक सेवा के लिए जानी जाती है, हमेशा बैंक ऑफ बड़ौदा ने ग्राहकों को सरकार के द्वारा जो भी योजनाएं लागू की गई उसको जन जन तक पहुंचाने में बैंक ऑफ बड़ौदा ने बढ़ चढ़ कर हिस्सा लिया है। तो आज इस नए प्रीमाइसेस में हमारी बैंक ऑफ बड़ौदा की शाखा स्थानांतरित होने पे आप सभी को, मीडिया को, हमारे सभी ग्राहकगण को बहुत बहुत शुभकामनाएं। जी सर, थैंक यू। जी सर, મારું નામ ભરત મકવાણા છે। હું બેંક ઓફ બરોડા સોનગઢ શાખાના બ્રાન્ચ મેનેજર તરીકે કાર્યરત છું। આજના શુભ દિવસે હવે નવી પ્રીમાઇસીસમાં એટલા માટે શિફ્ટ થયા છીએ કે નવા પ્રીમાઇસીસમાં ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ અને પાર્કિંગ અને બાકી સુવિધાઓ સારી પૂરી પાડી શકીએ તે માટે આજે અમે નવા પ્રીમાઇસીસમાં એક મતલબમાં લેટેસ્ટ ડિજિટલાઇઝ બ્રાન્ચનો શુભારંભ કરી રહ્યા છે। અમારી અહીંથી 180 ગામડાઓ અમારી સાથે સંકળાયેલા છે સોનગઢ તાલુકાના અને દરેક ગામડાઓમાં અમારું ક્રેડિટ અથવા એડવાન્સીસ છે એ છે અને અમારું એક મોડ્યુલ BC મોડ્યુલ છે જે દરેક નાના અંતરિયાળ ગામોમાં પણ પૈસા ઉપાડી શકે તેવી સુવિધાઓ અમે પૂરી પાડવાની પૂરો પ્રયત્ન કર્યો છે કે જેથી ગ્રાહકોને અને ગરીબ કસ્ટમરો જે છે એમને એટલે સુધી આવવું ન પડે તે સુવિધા પૂરી પાડીએ છીએ। અત્યારે લેટેસ્ટમાં ડિજિટલાઇઝેશન પ્રત્યે બેંક ખૂબ જ આગળ વધી રહી છે
અને બીજી બધી બ્રાન્ચ બેન્કો કરતાં બેંક ઓફ બરોડા ખૂબ જ ડિજિટલાઇઝેશનમાં આગળ છે. અત્યારે સૂર્યઘર યોજના અંતર્ગત શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જે રૂફટોપ છે એની માટે પણ અમે ખૂબ જ આગળ કાર્યરત છીએ અને ખૂબ જ એ બાબતમાં અમે ફાઇનાન્સ કરી અને બેંક ઓફ બરોડા તેમાં ખૂબ જ આગળ નીકળવા માંગે છે અને દરેકે દરેક ગામડામાં સોલરનું જે રૂફટોપ છે એની સગવડતા આપી અને દેશમાં અને પ્રગતિમાં તેમનો ફાળો આપવા માંગે છે. અને આ સમયે મીડિયા અને અમારા કસ્ટમરો આવ્યા તેમની માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી જ રીતે ભવિષ્યમાં પણ સાથ સહકાર મળતો રહેશે તેવો હું આશા રાખું છું. થેન્ક યુ.